પર આજે મતદાનના દિવસે કેવું ચિત્ર છે, શું મતદારો મતદાન મથક સુધી જઈ રહ્યા છે કે કેમ, તે વિશે અમારા સંવાદદાતાએ જાણકારી મેળવી। નવસારી 25 લોકસભા બેઠક એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। સમગ્ર ગુજરાતમાં ચર્ચા છે કે કેટલી લીડ મળશે, પરંતુ જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે નવસારી 25 લોકસભા બેઠક પર ગરમીનો પારો વધી રહ્યો છે, એના માટેની તૈયારીઓ કરી દેવામાં આવી છે। સુવ્યવસ્થિત રીતે મંડપ સજાવીને જે કંઈક મતદારો છે એ લોકશાહીનો જબરજસ્ત ઉપયોગ કરી શકે, વધુ ઉપયોગ કરી શકે, મતદાન કરી શકે, એના માટેની વ્યવસ્થા કરવામાં આવી। દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારના દ્રશ્યો છે। ધમધોકતા તાપમાં પણ જે મહિલાઓ છે લાઇનમાં લાગી છે, મોટી સંખ્યામાં કતારો લાગી છે। જે કંઈક કુલરો મૂકવામાં આવ્યા છે એ કુલરોની લોકો મજા માણી રહ્યા છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરવા માટે આવ્યા છે, જેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે। નવસારી 25 લોકસભા બેઠક પર અલગ અલગ મતદાન થઈ રહ્યા છે, જેના લઈને તે મતદાનની ટકાવારી વધી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। લાંબી કતાર મહિલાઓની લાગી છે। સવારથી જ મતદાનનો આંકડો વધશે કે કેમ તેના માટેની ચર્ચાઓ શરૂ થઈ હતી, જેને લઈને હવે ચર્ચાઓ પર પૂર્ણવિરામ લાગી શકે તેવી શક્યતાઓ, કારણ કે મતદાનની ટકાવારી વધી રહી છે। નવસારી 25 લોકસભા મત વિસ્તારમાં આવતી જલાલપોર બેઠક પર 1 વાગ્યા સુધીમાં 43.99%, નવસારી વિધાનસભા બેઠક પર 42.56%, ગણદેવી વિધાનસભા બેઠક પર 46.96%, 84 બેઠક પર 35.5%, ઉધના બેઠક પર 43.46%, લિંબાયત બેઠક પર 34.33% અને મજુરા બેઠક પર 34.76% જેટલું મતદાન થવા પામ્યું છે। હજુ પણ લાંબી કતારો નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં દેખાઈ રહી છે। મતદાનની ટકાવારી વધી શકે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે વધતી ટકાવારી સરપ્લસ મતદાન કરાવી શકે અને સૌથી વધુ રાજકીય પક્ષોને ફાયદો કરાવી શકે પ્રકારની તૈયારી જે કંઈક દેખાઈ રહી છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવસારી શહેરના જે કંઈક દશેરા ટેકરી વિસ્તારના દ્રશ્યો છે, લોકો કતારમાં ઊભા રહીને મતદાન કરી રહ્યા છે। નવસારી શહેરમાં વધુ મતદાન થાય એના માટેની જાગૃતિ રાજ્ય સરકાર અને જે કંઈક અલગ અલગ જે કંઈક વહીવટી વિંગ હતી એમના દ્વારા કરવામાં આવી હતી। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે, લોકો મતદાન માટે ઉમટી પડ્યા છે। ધમધોકતા તાપમાં પણ જે કંઈક વ્યવસ્થાઓ કરવામાં આવી છે એના પગલે લોકોમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે। આજે દ્રશ્યો છે નવસારી 25 લોકસભાના દ્રશ્યો છે અને નવસારીમાં વધુ મતદાન થાય એના માટેના પ્રયાસો હજુ પણ ચાલી રહ્યા છે। સુવ્યવસ્થિત રીતે દશેરા ટેકરી વિસ્તારમાં મતદાન ચાલી રહ્યું છે, એના પગલે હવે હજુ મતદાનની ટકાવારી વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। નવસારી 25 લોકસભા બેઠક એ ભારતીય જનતા પાર્ટીથી માંડીને કોંગ્રેસ અને અલગ અલગ જે કંઈ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે અને લોકોમાં પણ ઉત્સાહ અને જે કંઈક એની લાગણી જન્મી છે કે વધુ મતદાન થાય એના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે દશેરા ટેકરી વિસ્તારના દ્રશ્યો છે। નવસારીમાં હજુ પણ મતદાનની ટકાવારી ઊંચી જાય એના માટેના પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે। નવસારી 25 લોકસભા બેઠક પર સરપ્લસ મતો મળી શકે એના માટેના પ્રયાસો શરૂ કર્યા છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ તથા જે કંઈક સરકારી જે કંઈક તંત્ર હતું એમના દ્વારા જે કંઈક માળખું ગોઠવવામાં આવ્યું હતું, એના પગલે લોકોમાં જાગૃતિના જે પ્રયાસો થયા હતા એના ભાગરૂપે નવસારીના અલગ અલગ વિસ્તારોમાં સવારથી જ લાઈનો લાગી છે। બપોરે ધમધોકતા તાપમાં પણ જે કંઈક મહિલાઓ અને જે કંઈક પુરુષ મતદારો છે એની સંખ્યા વધી છે, એટલે મતદાનની ટકાવારી વધે અને સરપ્લસ મતો મળે એના માટેના પ્રયાસો રાજકીય પક્ષો કરી રહ્યા છે। નિલેશ ગામી, TV9 નવસારી।